નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાના સાવલી પંથકમાં આજે સવારથી ફરી વરસાદી માહોલ જામ્યો છે. ગત રાત્રે વરસાદમાં વિરામ બાદ સવારે મેઘરાજાએ ફરી ધમાકેદાર બેટિંગ શરૂ કરતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. નગરના મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાથી વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદને કારણે વિઝિબિલિટી ઘટતા વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. ગઈકાલે વાવાઝોડા સાથે પડેલા વરસાદના કારણે અનેક વૃક્ષો ધરાશયી થયા હતા. એક મકાનના પતરા ઉડી ગયા હતા અને તેમજ એક વીજપોલ પણ તૂટી પડ્યો હતો. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સાવલીના ધનતેજ પાસેથી પસાર થતી કરડ નદી બે કાંઠે વહેતી થઈ છે. નદી પર બનાવાયેલા કોઝવેનું ધોવાણ થતાં સધાપુરા ધનતેજને જોડતો માર્ગ તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને નદી નાળાઓથી દૂર રહેવા અને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરાઈ છે.